મુંબઈથી ખંભાત જતી ઇકો કારને અકસ્માત નડ્યો હતો। આ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે। કઈ રીતે આ અકસ્માત સર્જાયો જોઈએ આ અહેવાલમાં। સુરત જિલ્લામાં પલસાણા તાલુકામાં આવેલ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર એક દુર્ઘટના સર્જાઈ હતી। દાઉદી વોહરા સમાજના એક જ પરિવારના 4 સભ્યોના આ અકસ્માતમાં મોત નિપજ્યા છે। ખંભાતના કાદરપુરા મોહલ્લા એમપી હાઈસ્કૂલની બાજુમાં રહેતા હોઝેફા જોહિરભાઈ એડનવાલા, મુર્તુઝા યુસુફ અલી એડનવાલા, મુર્તુઝા જોએબભાઈ એડનવાલા અને મુનીરા નામની મહિલાનું આ અકસ્માતમાં મોત નિપજ્યું છે। મુંબઈથી સારવાર કરાવી પરિવાર ખંભાત પરત આવી રહ્યા હતા। તે દરમિયાન પલસાણા તાલુકાના દસ્તાન ગામની સીમમાં હાઈવે પર ટોલ નાકાથી કીમ તરફ જતા માર્ગ પર ફર્સ્ટ લેનમાં એક આઈસર ટેમ્પોનું ટાયર અચાનક ફાટતા તે રસ્તા પર ઊભું હતું। આ દરમિયાન પાછળથી આવતી ઇકો કાર ધડાકાભેર ટેમ્પોના પાછળના ભાગે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા। પલસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢી તેમની ઓળખ કરી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। જોકે એક જ પરિવારના 4 લોકોના મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે। રાત્રે 12:30 વાગે એક ભારતમાળા રોડ પર એના ટોલ છે એનાથી આગળ 1.5 કિલોમીટર જેટલા એક ગમખ્વાર અકસ્માત થયેલો અને કમનસીબે આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયેલા। આઈસર ટેમ્પો છે એ બોમ્બેથી અમદાવાદ જતા રોડ પર જતો હતો અને એનું ટાયર ફાટ્યું। ટાયર ફાટ્યું એટલે ત્યાં આઈસર જે છે ટેમ્પો એ ત્યાં ઊભો રહી ગયો અને આ જે અપહત મરનાર છે તે લોકો ઇકો ગાડી લઈ અને બોમ્બેથી કોઈ દવાખાનાના કામે બોમ્બે ગયા હતા અને બોમ્બેથી રિટર્ન થતા હતા, ખંભાત જતા હતા તેમના વતન। બધા વતની ખંભાતના છે। એ લોકોનો ઇકો ગાડી આ ટેમ્પામાં પાછળના ભાગે ઘૂસી જતા આ 4 અપહતના કરુણ મોત નિપજ્યા છે। એમાં હોઝેફા એડનવાલા છે 40 વર્ષની ઉંમરના છે, એમની સાથે મુર્તઝા એક 45 વર્ષના છે, એક બીજા ભાઈ હતા એમનું નામ બી મુર્તઝા છે, 48 વર્ષના છે અને એક મહિલા છે મુનીરા નામ છે। આ 4નું ઘટના સ્થળે મોત નિપજેલું છે અને આગળની તપાસ પીઆઈ પોતે કરી રહ્યા છે। કેવા કારણસર આ અકસ્માત થયો છે અને કોની ખરેખર ભૂલ છે એ તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે અને મરનારને સંપૂર્ણ ન્યાય મળે એવી તપાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।